સુરત અઠવા લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિને લઈને તંત્ર દ્વારા વોકોથોનનું આયોજન કર્યું હતું। લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આજનો યુવાન એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે। યુવાનોના મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઈમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી સુરત અઠવા લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિને લઈને તંત્ર દ્વારા વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાનોને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે। દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે। દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે, ત્યારે સુરત શહેરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં વધારો કરવા માટે વોકોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓમાં પ્રથમવાર મતદાનનો અવસર મળવાની ખુશી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ લોકોમાં મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા। આરસી પટેલ, અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત। રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકાથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરત શહેરની 1500થી 1600 વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયેલા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો, જે માટે યોગા કાર્યક્રમ સહિત વોકાથોન દોડનું આયોજન કરવામાં આવેલું હતું।